નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 8 વિજ્ઞાનમાં આગળ જોશું। પાઠ 12 સુધી આપણે કરી ગયા। તમારી મંથલીમાં પણ પાઠ 12 સુધી આવવાનો છે। હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં એટલે કે આગળ હવે જોશું પાઠ 13 ના બધા વિડિયો। તમારો પાઠ 13 શું છે તો કે ધ્વનિ બધા પાઠ્યપુસ્તક સાથે રાખશે। અગાઉ કીધું એમ કે પાઠ્યપુસ્તકમાં તમારે જે પ્રવૃત્તિ આપેલી છે ને એના પ્રશ્નોના જવાબ તમને અંદાજ ન મળી જાય। એ તમારે જો વિડિયો તમે સમજો તો તમને એમાંથી મળી જશે। એટલે કે જે પ્રવૃત્તિ આપેલી છે આ પાઠ એવો છે, આગળનો પાઠ આપણે જોઈએ તો પણ કેવો હતો પ્રવૃત્તિ વાઇઝ જોઈએ એટલે કે તમારે પ્રવૃત્તિ આપેલી હોય એમાંથી આપણે પ્રશ્નો ધારવાના છે જે આપણે દીદી તમને કહેતા રહેશે અને આપણે શું એમાંથી અવલોકન મળે છે એ જ આપણે જોવાનું હોય છે, બીજું કાંઈ એમાં હોય નહીં। જો તમે અહીંયા આવો સ્કૂલે આવતા હો તો કદાચ આપણે પ્રવૃત્તિ પણ અહીં કરી શકીએ, વસ્તુ આપણે હાજર કરી અને છોકરાઓ તમને પ્રવૃત્તિ પણ કરાવી શકાય, પરંતુ હાલ ઓનલાઈન શિક્ષણના કારણે આપણે એ કરી શકીએ નહીં। તો આપણે પાઠ ધ્વનિ છે તમારો, એમાં પહેલો વિડિયોમાં જોશું। પહેલા તો તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 157 પર જુઓ જોઈએ। શું કહે છે કે તમે તમારી શાળામાં તાસ પૂરો થયો એ કેવી રીતે ખબર પડે છે? આપણે જે પીરિયડ પૂરો થાય એક પછી એક પીરિયડ આવે છે તમારે, એ કેવી રીતે ખબર પડે કે જ્યારે 2 વાગે ત્યારે આપણને ખબર પડી જાય કે હવે શું થઈ ગયું, ટાઈમ પૂરો, એક લેક્ચરનો પીરિયડ કે એક તમારો જે લેક્ચર છે એ પૂરો થઈ ગયો છે। આપણને એ રીતે ખબર પડી જાય કે 2 વાગ્યો ક્યારે, કે જ્યારે કોઈ દરવાજો ખખડાવે કે તમે ડોરબેલનો ધ્વનિ સાંભળો છો ત્યારે તમને સહેલાઈથી ખબર પડી જાય છે કે કોઈ તમારા દરવાજા પાસે ઊભું છે। આપણને ખબર પડી જાય સહેલાઈથી કે કોઈ આપણા દરવાજા પાસે ઊભું છે અથવા તો 2 વાગે। હવે મોટે ભાગે કોઈ તમારા તરફ આવી રહ્યું હોય તો માત્ર તેના પગલાંનો અવાજ સાંભળીને તમને ખબર પડી જાય। ઘણીવાર શું થાય ખબર છે, આપણી બાજુ કોઈ આવતું હોય ને તો આપણને ચાલતા હોય ને એના ઉપરથી આપણને ખબર પડી જાય કે કોઈ આવે છે, કારણ કે એના ચપ્પલ અથવા તો એ હાલતા હોય છે, એના પગનો અવાજ આપણને સંભળાઈ જાય છે। તો શું કહે છે કે તમે કદાચ સંતાકુકડીની રમત રમ્યા હશો। આપણે જે હાઇડ એન્ડ સીક સંતાકુકડીની રમત રમતા હોય એમાં પણ શું કરીએ છીએ આપણે કે વિચારી પહેલા તો જોઈએ, આપણે ભાગતા હોય જ્યારે આપણે તો આંખો બંધ હોય ત્યારે આપણે શું કરીએ, દાવ દેતા હોય ત્યારે કે લોકો જે ભાગી દોડી અને હંતાવા જાય છે બધા છોકરાઓ, એ આપણે જો વિચારીએ કે આ કઈ બાજુ કેટલો અવાજ આવે છે એ બાજુ આપણે ગોતવા જઈએ ને તો એ જ કહેવા માંગે છે કે આ રમતમાં આંખે પાટો બાંધેલી વ્યક્તિએ બાકીના ખેલાડીઓને પકડવાના હોય છે। જે બીજા ખેલાડીઓને આપણે એને પકડવાના હોય તો આંખે પાટો બાંધેલી વ્યક્તિ કેવી રીતે ધારણા કરે છે કે કયો ખેલાડી તેની સૌથી નજીક છે, કઈ રીતે વિચારી શકે અથવા તો કઈ રીતે ધારણા કરી શકે કે હા અહીંયા જશે। કે ધ્વનિ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે। ધ્વનિ એટલે કે અવાજ એ આપણી જિંદગીનો એક મહત્વનો જ ભાગ કહેવાય ને, કારણ કે આપણે જો ધ્વનિ ન હોય, ધ્વનિ ઉત્પન્ન થતો ન હોય તો આપણે એકબીજા સાથે વાતો કે સાંભળી શકીએ નહીં, કોઈનો અવાજ સાંભળી શકીએ નહીં। તે આપણને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરે છે। આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ। આપણે જે આજુબાજુ ઘણા બધા ધ્વનિ સાંભળતા હોય, સાંભળી મોટરસાઇકલ છે, તેમજ અમુક પ્રાણીઓનો અવાજ સાંભળતા હોય છે, અમુક લોકો ગીત વગાડતા હોય છે તો એનો અવાજ સાંભળતા હોય, તો આજુબાજુ આપણે ઘણા બધા ધ્વનિ કે અવાજ સાંભળીએ છીએ। તમારી આસપાસ સાંભળવા મળતા ધ્વનિની એક યાદી બનાવો। જો ક્યાં પહોંચાઈ ગયા રાખજો, અત્યારે દીદી પાઠ્યમાંથી સમજાવે છે એટલે જોતું જવાનું છે કે તમારી આસપાસ સાંભળવા મળતા ધ્વનિની એક યાદી બનાવો। તમારી શાળાના સંગીતના ઓરડામાં સંગીત વાદ્યો જેવા કે વાંસળી છે, પછી હાર્મોનિયમ છે, તબલા છે વગેરે દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તમે સાંભળો છો। આપણે આસપાસ કેવા કે હાર્મોનિયમ છે, તબલા હોય, ઢોલ હોય, એ બધાના શું કરીએ તો કે ધ્વનિ આપણે સાંભળતા હોઈએ છીએ। તો ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય એ છે, ધ્વનિ બધામાં અવાજ જો ઉત્પન્ન થાય છે તો એ કેવી રીતે ઉત્પન્ન થાય તો કે કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે। કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તો તમને પ્રશ્ન થશે તો કે કંપન એટલે શું? તો કે કંપન એટલે શું તો કે વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને કંપન કહેવાય। જો આ રીતે કંપન જોવા મળે, ઉપર નીચે થતી ગતિ, આપણે તબલા વગાડીએ કે કોઈ પણ વસ્તુ હાર્મોનિયમ વગાડતા હોય અથવા ગીત
જે કંપન એની ગતિ છે તારની ગતિ ઉપર નીચે થતી હોય એ પ્રકારના શું થયા કંપન થયા કે વસ્તુની આગળ પાછળ થતું હોય અમુકમાં ઉપર નીચે થતી હોય એ ઝડપી ગતિને કંપન કહે છે અને ઈ કંપન દ્વારા શું ઉત્પન્ન થાય છે તો કે ધ્વનિ ઉત્પન્ન થાય છે હવે સમજાશે કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તમને એક માર્ક્સમાં પૂછી શકે પ્રશ્ન તો તમે શું કહી શકો કે કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે અને કંપન એટલે શું વ્યાખ્યા તરીકે પૂછે તો શું કરવાનું કે વસ્તુઓની આગળ પાછળ કે ઉપર નીચે ઝડપી ગતિને શું કહેવાય છે કંપન કહે છે ત્યાર પછી જુઓ તમારી બુકમાં તો કે તે કેવી રીતે ઉત્પન્ન થાય છે એક સ્થળેથી બીજા સ્થળ પર પ્રસરણ પામે છે હા ધ્વનિ છે ને એક સ્થળથી બીજા સ્થળે પ્રસરણ પામે ધારો કે આપણે અહીં બોલતા હોઈએ છીએ તમે એક રૂમમાં બોલતા હોય ને તો એ બીજા રૂમમાં અથવા તો તમારી લોબી હોય કે ફળિયા સુધી આપણો અવાજ જ્યાં સુધી જેવડો હોય જેટલો મોટો હોય ત્યાં સુધી એ સંભળાઈ શકે મતલબ એક સ્થળથી બીજા સ્થળે પ્રસરણ પામે છે આપણે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ તો કે આપણને આપણા કાન દ્વારા ધ્વનિ આપણે સાંભળી શકીએ જો એ પ્રસરણ ન પામતું હોય તો આપણે ધ્વનિ સાંભળી શકીએ નહીં જે આ કંપન ઉત્પન્ન થાય એ તરંગો આપણા કાન સુધી પહોંચે છે અને આપણે સાંભળીએ છીએ આપણે આગળ જોશું આપણા કાનની રચના કે આપણા શરીરમાં એટલે અવાજ કઈ રીતે આવે છે એની પ્રોસેસ આપણે આગળ જોશું આ જ કારણ અમુક ધ્વનિ બીજા કરતા શા માટે મોટેથી સંભળાય છે શું કામ મોટેથી સંભળાય ખબર છે કારણ કે એની છે ને એ અવાજ મોટો હોય અથવા તો એના કંપનો છે એ કેવા હોય વધારે હોય આવૃત્તિ વધારે હોય ત્યારે આપણને એ અવાજ મોટેથી સંભળાય છે તો આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોની ચર્ચા કરીશું આ બધા પ્રશ્નો છે તમારા અહીં આપણે આખો પાઠ જોશું એટલે તમને જવાબ મળી જશે આ તો આપણે ટૂંકમાં માહિતી લઈ લીધી છે ઇન્ટ્રોડક્શન તરીકે તો હવે આપણો તમારો પહેલો પોઈન્ટ છે કે કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે બે પોઈન્ટ એક છે તમારું કે કંપન કરતા પદાર્થો દ્વારા ધ્વનિ એટલે કે અવાજ ઉત્પન્ન થાય છે જુઓ તમારી પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ આપેલી છે ચિત્ર તમારી પાઠ્યપુસ્તકમાં છોકરાનું એક આપેલું છે જુઓ કે શાળાનો ઘન જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેને સ્પર્શ કરો શું કરવાનું કે જ્યારે તમારો સ્કૂલનો બેલ છે ઘંટી ઉપયોગમાં ન લેવાનો ત્યારે તમારે એને ટચ કરવાનું શું અનુભવ થાય છે જ્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે ફરી તેને સ્પર્શ કરો શું તમને કંપન કરતું લાગે છે જે તમારો બેલ છે ને શાળાનો સ્થિર હોય ને ત્યારે તમારે એને અડવાનું ત્યારે આપણને એમાં ધ્રુજારી કે એવો કાંઈ અનુભવ થશે નહીં પરંતુ જ્યારે એ જે બેલ છે એ શું થશે કંપન કરવા માંડશે ધ્વનિ ઉત્પન્ન કરશે આપણે ટચ કરીએ એટલે શું થાય આ રીતે આમ વગર અવાજ આવવા માંડે તો ત્યારે આપણને એ બેલને પકડશું ને એટલે આપણને ધ્રુજારી એટલે કે કંપન જોવા મળશે આ તમારે ઘરે પણ તમે ટ્રાય કરી શકો છો તમારે એવું વસ્તુ હોય બેલ જેવી તો રેડી હવે તમારી પ્રવૃત્તિ શું કે છે ખબર છે 13.1 માં કે પહેલા તો શું લેવાનું છે એમાં શું લેવાનું છે ને એ જોઈએ કે ધાતુની એક થાળી લેવાની છે તમારે ખાલી ચિત્ર જોવાનું છે હું બોલું છું એ સાંભળો ધાતુની એક થાળી લેવાની તેને અનુકૂળ સ્થળ પર લટકાવવાની કે જેથી તે દીવાલને ન સ્પર્શે કઈ રીતે લટકાવવાની છે કે દીવાલને અડકવી જોઈએ નહીં અહીંયા દીવાલ હોય તો અહીંયા એ રીતે લટકાવવાની કે આ વસ્તુ જે છે એ દીવાલને ટચ થવી જોઈએ નહીં ત્યાર પછી હવે એક લાકડી વડે તેના પર પ્રહાર કરો આકૃતિમાં જુઓ બાળક છે જે છોકરો એ આકૃતિમાં લાકડી લઈને શું કરે છે એના ઉપર પ્રહાર કરે પ્રહાર એટલે કે એને મારે છે અથડાવે થાળી કે તવાને હળવેથી તમારી આંગળી વડે સ્પર્શ કરો શું તમે કંપનનો અનુભવો છો જો આ તમે ઘરે કરી શકો કોઈ પણ વસ્તુ છે હાથાવાળી હોય એ તમારા પકડી રાખવાની અથવા ટીંગાડી દેવાની ક્યાંક હવે એ વસ્તુ દિવાલને અટકવી જોઈએ નહીં પછી શું કરવાનું તમારે કોઈ પણ વસ્તુ લાકડાની લઈ આમ એને વેલાનું લઈ તમે શું કરી શકો એના ઉપર અથડાવવાનું આમ મારવાનું પછી તમારે એ વસ્તુને અડકવાની તો તમને એ વસ્તુ કેવી લાગશે તો કે અંદર આપણને કંપન અનુભવશે ધ્રુજારી અનુભવે ને એક પ્રકારની એ રીતે ફરીથી લાકડી વડે તવા પર શું કરવાનું આપણે પ્રહાર કરવાનો તમે એને મારવાનું અથડાવવાનું તો પ્રહાર કર્યા પછી તરત જ તેને હાથમાં ચુસ્ત રીતે પકડો પ્રહાર કરો ને તરત આપણે એને પકડી લેવાનું તો શું તમને હજુ ધ્વનિ સંભળાય છે
આપણને જે પ્રહાર કર્યા પછીનો જે અવાજ છે એ થોડીક વાર સુધી સંભળાશે તમને જોજો, પછી શાંત થઈ જશે, પરંતુ જ્યાં સુધી આપણે પ્રહાર કરી અને થોડીક વાર એના પછી એકાદ મિનિટ સુધી આપણને અવાજ સંભળાય, પછી બંધ ભલે થઈ જશે. તો ધ્વનિનું ઉત્પાદન બંધ થાય ત્યારબાદ આ તમને સ્પષ્ટ કરું છું, હવે તમે કંપનો અનુભવી શકો છો. જે તમે આ તવો પકડ્યો હોય એને તમે જે પ્રહાર કર્યો વસ્તુથી, પછી તમને કહે છે કે ઈ જે વસ્તુનું ધ્વનિ ઉત્પાદન, એટલે કે આપણે જે મારીએ છીએ ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય ને, પ્રહાર કરી ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય, તો એ ધ્વનિ ઉત્પાદન છે એ આપણે બંધ કરી દઈએ પછી શું એમાં કંપનો અનુભવાય છે? તો કે હા, તમે ટ્રાય કરજો ઘરે કે તો પણ આપણે જે એના ઉપર મારવાનું બંધ કરી દઈએ ને પછી પણ એમાં થોડી વાર સુધી આપણને કંપનો ઉત્પન્ન થતા જોવા મળે છે. તમે અડશો એટલે અનુભવ કરી શકશો કે જે આંગળી અથવા તો હાથમાં આપણને ઝણઝણાટી અનુભવ હશે. શું થશે? આપણને આપણા હાથમાં ખબર પડી જશે, ધ્રુજારી એક પ્રકારની આવશે. તો એ શું થયું કે ધ્વનિ અને અવાજ સંભળાય છે. પછી કહે છે કે પ્રહાર કરેલા તવાને હાથમાં ચુસ્ત રીતે પકડવામાં આવે તો ધ્વનિ સંભળાતો નથી. જો જે વસ્તુ આપણે હાથમાં પછી પકડી લઈએ ત્યાર પછી એ વસ્તુનો અવાજ આપણને સંભળાતો નથી. ધ્વનિ અવાજનું ઉત્પાદન બંધ થયા બાદ તવાને સ્પર્શ કરવામાં આવે તો આંગળી હાથમાં ઝણઝણાટ એટલે કે ધ્રુજારી અનુભવ થતો નથી. જ્યારે એ આપણે વસ્તુ પકડી અને એને મારવામાં આવે ને તો આપણા હાથમાં કાંઈ અસર ન થયો, આ તો આપણે અહીંયા ટીંગાડેલી છે એટલે આપણે ધ્વનિ અથવા તો ઝણઝણાટની અનુભવ થાય છે આપણા હાથમાં. રેડી? આ વસ્તુ યાદ રાખ. એનો મતલબ શું થયો કે કંપન કરતી વસ્તુ ધ્વનિ અવાજ ઉત્પન્ન કરે છે. જો આ નિશાની છે ને એ કંપનની થાય, આ રીતે નિશાની ટી એક પ્રકાર. તો એ નિશાની કઈ રીતે? કંપનની, કે જે કંપન કરતી હોય ને વસ્તુ એટલે કે હાલક એની વસ્તુ છે એ શું કરે તો કે અવાજ ઉત્પન્ન કરે. આ પ્રયોગ પરથી સાબિત થઈ જાય કે જે વસ્તુ કંપન કરે છે એ શું કરે? અવાજ ઉત્પન્ન કરી શકે. તો આ તો તમારી પ્રવૃત્તિ 13.1. ત્યાર પછી પ્રવૃત્તિ 13.2 આપેલી છે. તમને આ રીતે બે પેન્સિલ આપેલી છે, રબર બેન્ડ વડે બાંધેલી છે. હવે એમાં શું કહે છે જુઓ જોઈ કે એક રબર બેન્ડ લેવાનું તમારે, તેને પેન્સિલ બોક્સની લાંબી બાજુની આસપાસથી વીંટાળો. જે પેન્સિલ બોક્સ એની આસપાસ એને વીંટેલું છે. હવે બે પેન્સિલને બોક્સ અને ખેંચાયેલા રબરની વચ્ચે દાખલ કરો. જે બોક્સમાં રબર વીંટેલું છે ત્યાં વચ્ચે આ પેન્સિલને શું કરવાની છે તમારે? દાખલ કરવાની છે. પછી તો કે હવે રબર બેન્ડને ક્યાંક મધ્યમાંથી ખેંચો. હવે જે આ વચ્ચેથી તમારે શું કરવાનું? કોઈ પણ વચ્ચેથી ખેંચવાનું છે. ખેંચશો એટલે શું થશે તો કે પછી રબર છે ને ખેંચાય પછી આમ અથડાશે. તો એમાં શું થાય તો કે આપણને અવાજ સંભળાશે અને શું થાય? કંપન, રબર બેન્ડના કંપન ઉદ્ભવે. રબર બેન્ડ આપણે એકવાર ખેંચશું પછી શું થશે? થોડી વાર સુધી આમ થશે ને રબર. તો આપણે રબર આમ કરીએ એટલે ઘણી વાર સુધી શું થાય? રબર એને કંપન કરે અને એના કારણે શું થશે? આપણને અવાજ ઉદ્ભવશે, ધ્વનિ અથવા તો અવાજ આપણને સંભળાશે. તો એના પરથી પણ શું કહી શકીએ કે કંપન કરતી વસ્તુ કે પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે. તમે આ બે પ્રવૃત્તિ પરથી સાબિત કરી શકો કે જે કંપન કરે છે ને એ પદાર્થને શું ઉત્પન્ન કરે છે? ધ્વનિ અથવા તો અવાજ ઉત્પન્ન કરે છે. પછી એક આ વસ્તુ યાદ રાખવાની કે ખૂબ ઝડપથી આગળ પાછળ કે ઉપર નીચે થતી વસ્તુની ગતિ, મતલબ કે કંપન કરે છે એને શું કહેવાય? કંપન કહે. તો એ કંપન કરતી વસ્તુ હોય ને એની આવૃત્તિ કેવી હોય તો કે આવૃત્તિ વધારે હોય. પરંતુ આવૃત્તિ એટલે શું એ તો આપણને ખબર નથી. તો જોઈ લઈએ પહેલા કે આવૃત્તિ એટલે શું? કે એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. એકમ સમયમાં મતલબ કે 1 મિનિટ હોય તો કોઈ પણ સમય આપો, આપણને એકમ સમય કીધો એટલે આપણે 1 મિનિટ ધારી લઈએ કે 1 મિનિટમાં થતા કંપનોની સંખ્યા. જેટલી સંખ્યામાં કંપનો ઉત્પન્ન થાય છે જેટલા સમયમાં એ સંખ્યાને શું કહેવાય છે તો કે આવૃત્તિ કહે છે. કંપન કરતી વસ્તુની આવૃત્તિ કેવી? વધારે. કે જે કંપન કરતી હોય ને વસ્તુ એની આવૃત્તિ વધારે, કારણ કે એના કંપનો કેવા હોય? ધારો કે 1 2 3 4 આ રીતે ગણી આપણે તો જેમ સમય પસાર થતો જાય એમ જેટલા એને કંપનો ઉત્પન્ન થયા એ સંખ્યાને આપણે આવૃત્તિ કહીએ છીએ. તો જે કંપન વસ્તુ કરતી હોય એની આવૃત્તિ હંમેશા કેવી હોય? વધારે જ હોય ને, કારણ કે એ કંપન કરતી વધારે કંપનો થતા હોય એટલે આવૃત્તિ એની વધારે હોય. તો આવૃત્તિની વ્યાખ્યા સમજાઈ જાય કે કમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહે છે.
તો શું શીખ્યા આપણે આજે? તમારી બે પ્રવૃત્તિ પરથી આપણે કહી શકીએ કે કંપન કરતા પદાર્થો શું ઉત્પન્ન કરે? ધ્વનિ અથવા અવાજ ઉત્પન્ન કરે છે. હવે આપણે આટલું શીખ્યા, એમાંથી શું પ્રશ્ન બની શકે ખબર છે? એક તો એમ કહી શકાય કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તો કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. બીજું એના પરથી કંપન એટલે શું એ તમને પ્રશ્ન પૂછાઈ શકે અથવા વ્યાખ્યામાં પૂછાઈ શકે કે વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને કંપન કહીએ છીએ. બીજો પ્રશ્ન શું પૂછાઈ શકે તો કે કંપન કરતી વસ્તુની આવૃત્તિ કેવી હોય તો કે વધારે હોય. ઈ વિકલ્પ ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે અને આવૃત્તિની વ્યાખ્યા તરીકે તમને પૂછાઈ શકે. જોયું આપણે બે જ પ્રવૃત્તિ લીધી છે, પરંતુ કેટલા બધા આમાંથી પ્રશ્ન નીકળી શકે. તમને મેં એસએમ રિવિઝન કરાવતી હતી ત્યારે પણ કીધું હતું કે પ્રશ્ન રહ્યા એ એવું નથી કે એસએમ માંથી જ પાકા કરવા. આપણે જે પાઠ્યમાં શીખીએ છીએ ને એમાંથી જ એ પ્રશ્નો નીકળેલા હોય છે. એટલે બે પાઠ્યપુસ્તકની વચ્ચેના બધા પ્રશ્નો હોય ને એ એક્ઝામમાં આવી શકે એવી ધારણા આપણે રાખાય. એટલે આપણે શું કરી શકીએ? વધુને વધુ આપણે જાણકારી પણ મેળવી શકીએ અને એ બાને તમે શું કરો? પાકું પણ કરો. રેડી? તમારી રીતે તમે પ્રશ્ન કાઢતા પણ શીખી શકો અને એ વસ્તુ તમને અત્યારે તમને વિડીયો જુઓ તો આટલા પ્રશ્નો તો તમને આરામથી પાકા થઈ જાય હારે તો તમારે આ પેપર ટાઈમે આ પ્રશ્નો કરવા પડે? નો જ કરવા પડે ને. તો એટલે કહેવામાં આવે છે કે ધ્યાનથી વિડીયો જુઓ અને જે આ લખેલું હોય એમાંથી તમને એવું લાગે કે આ મારે પાકું કરવું છે તો એ લખી સાઈડમાં પાકું કરતું રહેવાય. એટલે તમારે જ્યારે એસએમ વિડીયો આવે કે ટેસ્ટ આવે ત્યારે તમારે બીજી વાર પાકું કરવાનું ન રહે, ખાલી એકવાર નજર ફેરવવાની રહે. ત્યાં સુધી આપણે રાખીશું. અસ્તુ. જય હિન્દ.